તો હવાની સવાર મારે અહીંથી થાય પહેલી શરૂઆત બધી કરી લીધી છે. તો ચલો મળીએ આગળ. રોમ રોમ ભાઈઓ. આજનો બ્લોગ જઈએ છીએ અમે એ બંને જોડે ભજીયા ખાવા. તો ચલો આગળ ટાઈમ લીધી છે ના આગળ નંદે એકદમ તો વિડીયો નહીં ઉતરે કે ઉતારનારો હે નહીં, હું એકલો જ છું. ચલો મળીએ. તો આપણે ઊભા છે મુકેશભાઈને લેવા. પછી કહો આપણે વિડીયો આઈફોનથી ઉતારીએ હે. ચલો આવીએ પછી મળીએ. એટલે મુકેશભાઈ આવી ગયા છે. ચલો હવે ને કરીએ આવી ગયા. તો તમે વિડીયો બન્યા રહેજો. આપણે હતા તો હું ઉતારી નહીં શકું કેમ કે ઉતારનારા આપણે છે મુકેશભાઈ, એમને ફાવતું નથી. આપણે તમે બન્યા રહો, આપણે તઈ જઈને મળીએ. ચલો. ફાઇનલી આપણે આવી ગયા છે આપણી લોકેશન પર. તો આ જે દુકાન છે નાસ્તાની એનું નામ છે શ્રી શક્તિ નાસ્તા હાઉસ. અને એ જગ્યા પર બહુ જ જૂની અને પ્રખ્યાત અદ્યતો મળે છે. તો ચાલો હું તમને બતાવું. આપણા કેફે જોડે આવી ગયા છે ખાવા માટે અદ્યતો. ચાલો હું તમને બતાવું. શું નામ તમારું? મારું નામ ભરતસિંહ વાઘેલા. તો આ તમારું શિવ શક્તિ નાસ્તા હાઉસ પહેલે જ ફેમસ છે? બરાબર. તો આ કેટલી પેઢી છે તમારે ચાલુ હે? એવું છે એમ? આ ખૂબ જ પ્રખ્યાત છે. તો આ કોમ્બિનેશન તમને કઈ રીતે આમ પૂછ્યું કે આ રીતે કોમ્બિનેશન બનાવે તો સારું લાગશે? ભજીયા અને રસાનો એવું જ છે ને? બરાબર, કઈ નહીં. ચલો તો આપણે આવી ગયા છે ભજીયા ખાવા માટે. એ ભાઈને આપણે શિવશક્તિ નાસ્તા હાઉસના ઓનર જે છે તેમને પૂછી લીધું છે કે તમારી પ્રખ્યાત ડીશ છે તો તમને કઈ રીતે આઈડિયા આવ્યો કે બનાવીએ? આ ખૂબ બહુ જૂની અને ખૂબ પ્રખ્યાત છે. ચાલો હું તમને બતાવું. આપણી ડીશ રેડી થાય છે પછી હું તમને બતાવું. ચલો મળીએ. ફાઇનલી આપણી ડીશ આવી ગઈ છે ભજીયા અને સેવ. ફાઇનલી રસો એડ થઈ ગયો છે અંદર. આ ભજીયા તોડી નાખ્યા છે. આ રીતનું કંઈક કોમ્બિનેશન હોય છે. એની જોડે આ લાલ ચટણી હોય છે તરીવાળી. તમારે જેવું જોઈએ એવું તીખું તમારા પ્રમાણે કરી શકો છો. અમારા મુકેશભાઈ રેડી થઈ ગયા છે ખાવા માટે. આપણા મિતેશભાઈ ને રાકેશભાઈ એ છે. ચાલો ખાધા પછી મળીએ. રસ્તાનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગ્યું. અને તમારે જોઈતું હોય એટલું કરી શકો છો. આ ચટણી એટલી દીધી છે ને કે અમે તેની ઠંડીમાં તમે ખાઓ ને તો અંદર શરીરની અંદર ખાવાની બહુ મજા આવે. કોમ્બિનેશન એકદમ બેસ્ટ, મજા આવશે. તમે બનાવો તો તમે આ જગ્યા જોઈ શકો. એક્ઝેક્ટ ચકલાસી ચોકડી છે ગેટની એકદમ સામે શિવ શક્તિ નાસ્તા હાઉસ. બરાબર, તમે બધા ખાઈ લીધું હવે જઈએ બીજી લોકેશન પર. ચલો મળીએ. ફાઇનલી ખાઈ લીધી છે. અડધી હતું ખાવામાં બહુ મજા આવી. હવે ખાવા જઈશું. લાજુ બી છે તીખું થોડું. તો હવે જઈએ બીજી લોકેશન પર. તીખું એટલું લાગે તો બોટલ હારે લઈ લે. શાબાશ બેટા, બહુત બઢિયા. હવે જઈએ બીજી લોકેશન પર. તો ચાલો મળીએ બીજી લોકેશન જે છે પથ્થરવેલી. તો ફાઇનલી હવે પથ્થરવેલી અને અડધી હજો ખાઈ લીધી છે. તો આ બ્લોગ હું આજે એમ કરો. અને તમને જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમે અત્યારે અડધા રસ્તામાં ઊભા હતા અને ફોટા પાડ્યા. તમને બ્લોગ ગમે હોય લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ.